ગઈકાલે એક વ્યક્તિને મળ્યો, એમને કહ્યું હું આખો દિવસ કામમાં એટલો બિઝી રહું છું અને રાત્રે એક જ વખત પેટ ભરીને જમું છે અને જેનાથી મારું વજન પણ ઘટી રહ્યું છે. વજન ઘટી રહ્યું છે એટલે કે હેલ્થ સારી થઈ રહી છે એવું જરૂરી નથી. ઘણી વખત તમે વેટ નહીં, તમારા શરીરની એનર્જી, મસલ્સ અને હેલ્થ ગુમાવી રહ્યા હોવ છો. તો ચાલો જણાવું કેવી રીતે. આખો દિવસ ભૂખ્યા રહેવાથી બોડી સર્વાઈવલ મોડમાં જાય છે અને મેટાબોલિઝમ તમારું સ્લો ડાઉન થઈ જાય. લાંબા સમય સુધી ન જમવાથી પણ બોડીમાં બ્લડ શુગરમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે અને જેના કારણે ફ્રસ્ટ્રેશન, ક્રેવિંગ્સ આ બધું વધે છે. અને રાત્રે એક જ વખત વધારે જમવાથી ઇન્સ્યુલિન બૂસ્ટ થશે અને બોડીમાં ફેટ સ્ટોરેજ થવાનું મોડ એક્ટિવેટ થશે. હવે આવી હેબિટથી મસલ્સ લોસ થાય છે, ફેટ ક્યારેય લોસ નથી થતું. આગળ જતા એ જ વસ્તુ ફેટી લીવર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને ડાયજેસ્ટિવ પ્રોબ્લેમનું રિસ્ક વધી જાય છે. વજન ઘટાડવાનો સાચો રસ્તો ભૂખ્યા રહેવાનો નથી. ડે ટાઈમમાં બેલેન્સ ન્યુટ્રિશન, પ્રોટીન, ફાઈબર અને રેગ્યુલર મીલ્સ લેવાથીને છે. તો યાદ રાખજો, વજન ઘટી જશે વેટ સ્કેલમાં, પણ બીમારીને વધારી દેશો. તો તમે નક્કી કરો, ભૂખ્યા રહીને વજન ઘટાડવું છે કે ભૂખ્યા રહ્યા વગર. DM me now.